તો રામ રામ ડાયરા ને કેમ છો બધા મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારો એક નવા એક બ્લોગ વિડીયોની અંદર. ને આજે ભાઈ જવતા ધૂળ ઉડે અને ભાઈ મસ્ત મજાની આપણે ડંગણા છે ને અહીંયા ડંગણાની ગાડી આવી આરસી ભાઈ આપણે ગાડી છે ને આવે છે એટલે આપણે વાંચ જોવી પડે. સોરી મારા બાવા છે ને એટલે થઈ જાય મારે એટલે આ વેઇટિંગ ફોર ગાડી એટલે પછી આ જોઈએ છે નવડાની ગાડી. હાલો હવે આવે એટલે ગાડી આવી ગયા એટલે સીધા ડાયરેક્ટ આપણે ઘેર આવી ગયા ને આપણી ગાડી આવે. જો આપણી નહીં પણ ડંગડાની ગાડી આવે છે. જાણ્યું હોય તો બ્લોગમાં આગળ રહેજો. બીજું મિત્રો આપણી ગાડી અહીંયા આવી ગઈ છે. અહીંયા છે ને ભાઈ ચડવામાં કેર આવે છે એટલે ચડાવી બડાવી દઈએ ને ડંગણા ખાલી કરે ને તો અહીંયા મળી બીજું હું ડંગણા જો અહીંયા ખાલી કરવા છે. ચાલો ગાડી નીકળી કે ડન ધૂળ બહુ ઉડે જો. વાઈડનું કહેવા માટે ઉરવંશભાઈ પણ આવ્યા છે. એ ઉરવંશભાઈ આમ જો જો હાઈ કહી દે. હાય ઉરવંશભાઈ હાઈ કહી દો. હાય હા બાય કહી દો. કંઈક ત્યાં કયો સમજો અહીં કંઈક કહી દે આમ આમ. તો ભાઈ ઉરવંશ તો વયો ગયો એના ઘેર ને ડંગણાની ગાડી ઉતરી ગઈ છે. કયું નહીં તો આપણે છે ને જવાનું હવે અટાણે નવે ગામ. તો નવે ગામ જતા હોય ને પછી આપણે તમને આનું રેટ બ્રેટ એવું બધું તમને કહી નાખીએ. હાલો આટલી મિત્રો આપણે આવી ગયા નવે ગામને. અહીંયા ભાઈ આપણે ગૌચરો નાખ્યું હતું ને એ જગ્યા છે અને આપણે ઉભા રહ્યા નહીં ટેસ્ટ કરીને આપણે ભાઈ સામાન લીધો નથી. આપણે સામાન લેતા આવી. બીજું શું ખબર આજથી આપણે મિનિટ લોક ચાલુ થશે. બીજું હું કંઈ નહીં આજ ભાઈ લાઇટ છે ને એટલે ચાર્જિંગ છે નહીં. ફટાફટ હાલો ઘેર જાય અને ઓલો જુગાડ કરવો જશે પંપરો. તો હાલો મિત્રો આપણે ઘેર આવી ગયા ને ડંગણાની ગાડીની આપણે વાત હતી તો આપણે માથે ચડી જઈ પછી તમને કહી કે ભાઈ આ ડંગણા છે ને આની પ્રાઇસ શું છે કેટલા ભાણા છે. તો ભાઈ આની પ્રાઇસ છે ભાઈ 15,000 સમજી શકો છો. અને પાણા છે ભાઈ 400. એટલે પાણામાં કંઈ વાંધો ને 15,000 વાંધો છે જો વાંધો છે ને ભાઈ. ડંગણાનું બધું કરી દીધું છે ને આપણે હવે લાગી ગઈ છે ભૂખ અને તો આપણે બનાવી નાખીએ મેગી ને સાથે પેપ્સી. તો નાસ્તો કરી લે ને પછી લોકોને કન્ટિન્યુ કરી નાખી મારે લઈ જાઓ. તો ભાઈઓ મસ્ત મજાની મેગી ખાઈ લીધી. હિન્દીમાં કે અંગ્રેજીમાં કંઈ બોલે તો ભાઈ નૂડલ્સ ખાઈ લીધા. અને હવે આપણે જવું છે અગાસી ઉપર. અમે મેળી કાંઈ તમે શું કરો શું કહો જે કમેન્ટ કરી નાખો. અને અગાસી ઉપર આપણે શું કરવા જવાનું છે વિડીયો એડિટિંગ કરવા. તો હાલો ઉપર જઈ વિડીયો એડિટિંગ કરી લઈ અને પછી બ્લોગને કન્ટિન્યુ કરી નાખી. થોડોક વિડીયો એડિટિંગ કરી નાખી બાકી છે ને ભાઈ અટાણે તો વિડીયો છે ને આગળ પછી આપણે વિડીયો પૂરો કરીને વિડીયો એડિટિંગ કરીએ તો પછી આપણે અઘરું લાગે. તો મેળીમાં જઈ પહેલાં વિડીયો એડિટ કરી નાખીએ અને પછી બ્લોગને કન્ટિન્યુ કરી નાખીએ. ભાઈ મસ્ત મજાના અગાસી ઉપર એટલે કે મેળી ઉપર આવી ગયા છે જો. અને ભાઈ અટાણે કંઈક પવન ધીરો પડ્યો છે ભાઈ. પવનના કારણે છે ને સવારની લાઇટ નથી આવી. જો તમને દેખાડ દો. જો અહીં તો દેખાડે નહીં ઓલી સાઈડ જાઉં જો
અરે યાર એ ઓલો બોલ દેખાય લાઈટ નથી અને લાઈટ નથી એવી હવારના કારણે એટલે ભાઈ આપણે ચાર્જિંગ ખપી ગયું તો એ 40%ની ભેગો જો ભાઈ સાઇઝ લિમિટેડના કારણે આપણો વિડીયો સ્ટોપ થઈ ગયો તો આપણે ભાઈ પાછો ચાલુ કરી દીધો અને ભાઈ આપણે ટકા હે કેટલા 33 34% હે 1% તમને બદલો અને ફટાફટ આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ અને પછી લોકોને કન્ટિન્યુ કરી નાખીએ આપણે ભાઈ થોડું ચાર્જિંગ પણ કરી લઈએ નકર ખપી જાય રાતે લાઇટની દોરી ખતેડો થાય તો ફટાફટ એડિટિંગ કરી નાખી અને પછી લોકોને કન્ટિન્યુ કરી નાખી દીધું તો ભાઈઓ સુખનો સૂરજ ઉગાડી દીધો કારણ કે ભાઈઓ જો લાઇટ આવી ગઈ છે તો અડધું પડધું એડિટિંગ થયું છે ને નીચે જઈને એડિટિંગ કરી લે હું થઈ ગઈ ઘંટી ચાલુ જો હા ભાઈ નીચે જઈને એડિટિંગ કરી નાખીએ કારણ કે લાઇટ આવી છે આમાં પિન ભરાવી દઈ બીજું તો શું કહું હાલો સો ખાલી મિત્રો મસ્ત મજાની લાઇટ આવી ગઈ છે ને આપણે ચાર્જિંગ હજી નથી મૂકવું આપણે એડિટિંગ કરતા હતા ને ભાઈ જો આ ડંગણા ખાલી કર્યો ને એને આ ઓલી નીકળી છે અને ભાઈ જો મસ્ત મજાનો સૂરજ છે ને ડૂબવા આવ્યો છે મતલબ કે ડૂબવા આવ્યો છે વ્લોગ પૂરો કરવાનો સમય આવી ગયો અને ભાઈ કાલે આપણે મોડું થઈ ગયું હતું ને એટલે ટાર્ગેટ કાલ કહેવાનું વેરું નથી તમને ખબર હશે તો આજ ટાર્ગેટ કરી નાખીએ ફટાફટ ટાર્ગેટ કરી નાખીએ ને પછી બ્લોગને પૂરો કરી નાખીએ કારણ કે આજ ભાઈ લાઇટ આવી ગઈ ને ચાર્જિંગ પણ નથી અને બ્લોગ એડિટિંગ કરવાનું છે બ્લોગને અપલોડ કરવાનું છે શોર્ટ વિડીયો નાખવાનું મતલબ કામ હાલો તો ફટાફટ ટાર્ગેટ કરી નાખીએ ટાર્ગેટમાં એવું હોય ને ભાઈ 250 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એના માટે દિલથી આભાર 300 સબસ્ક્રાઈબરનું ટાર્ગેટમાં કરી નાખ્યો હોય અને ભાઈ 253 સબસ્ક્રાઈબર થયા છે તો નેક્સ્ટ ટાર્ગેટ 300નો તમને ખબર જ છે લાઇકનો ટાર્ગેટ હતો ભાઈ 1500નો હા 1500નો તો 1.1k લાઇકો થાય છે અને 400 લાઇકો ઘટે એટલે એનો ટાર્ગેટ પૂરો થવામાં અને વ્યૂનો ટાર્ગેટ છે ભાઈ 10k તો 8k જ વ્યૂ થયા છે યાર શું કરો છો તમે વ્યૂ જ પૂરા નથી કરાવતો ચાલો ટાર્ગેટ બધો કઈ નાખ્યો છે સૂરજ ડૂબવા આવ્યો છે વ્લોગને પૂરો કરી નાખી મળીએ બીજા વ્લોગ સાથે રામે રામ ડાયરાને